ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ગુજરાત વર્ચ્યુઅલ શાળાની અંદર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આપણે ચેપ્ટર નંબર 5 સુધી આપણે એમસીક્યુ જોઈ લીધા છે. હવે આજે આપણે ચેપ્ટર નંબર 6 ના એમસીક્યુ પહેલા ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા જેવી રીતે આપણે ચાલુ કરીએ છીએ ભાઈ એની ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા અને પછી એના અગત્યના એમસીક્યુ આપણે જોઈશું. જે અગત્યના પોઈન્ટ્સ છે આપણે વારાફરતી જોતા જઈએ. ચેપ્ટર 6 જે છે એને કહેવાય છે આપણે વિદ્યુત ચુંબકીય પ્રેરણ. હવે આ વિદ્યુત ચુંબકીય પ્રેરણ અને એસી કરંટ એટલે ઓલ્ટરનેટિંગ કરંટ આખો એક યુનિટ કહેવાય, બરાબર. તો આપણે પહેલા ચેપ્ટર નંબર 6 ના એમસીક્યુ જોઈશું, પછી ચેપ્ટર નંબર 7 ના જોઈશું, બરાબર. ચલો તો હવે આજે આપણે સ્ટાર્ટ કરીએ છીએ ભાઈ ચેપ્ટર નંબર 6, બરાબર, વિદ્યુત ચુંબકીય પ્રેરણ. પહેલા એના અગત્યનો કોન્સેપ્ટ આપણે જોઈ લઈએ. તો પહેલો અગત્યનો કોન્સેપ્ટ આની અંદર હતો ભાઈ ચુંબકીય ફ્લક્સ, બરાબર. હવે ચુંબકીય ફ્લક્સ એટલે ચુંબકીય ફ્લક્સનો અર્થ એવો થાય, ફ્લક્સનો અર્થ આપણે આગળ જોયેલો જ છે, વિદ્યુત ફ્લક્સમાં ભણેલા છીએ કે ભાઈ કે કોઈ પણ સપાટીમાંથી કોઈ પણ પૃષ્ઠમાંથી સપાટીને લંબરૂપે પસાર થતી ક્ષેત્ર રેખાની સંખ્યા, અહીંયા આગળ ચુંબકીય ક્ષેત્ર રેખાની સંખ્યા, તો એને આપણે કહેવાય ચુંબકીય ફ્લક્સ. તો તમે જુઓ કે ચુંબકમાં મૂકેલા કોઈ પણ પૃષ્ઠમાંથી પૃષ્ઠને લંબરૂપે પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખાની સંખ્યા તેને ચુંબકીય ફ્લક્સ કહે છે, બરાબર. હવે એનું સૂત્ર આવશે ચુંબકીય ફ્લક્સ એટલે ફાઈ બરાબર આપણે લખી શકાશે ક્લોઝ ઇન્ટરવલ બી ડોટ ડીએ, બરાબર. અને આના ઉપરથી આપણે લખી શકાય BA cos થીટા, બરાબર. શું લખી શકાય? BA cos થીટા. દાખલા તરીકે આ સપાટી છે, આ ચુંબકીય ક્ષેત્ર છે, ક્ષેત્રફળની દિશા હંમેશા સપાટીને લંબ રૂપે આવે, સપાટીને લંબ રૂપે બહાર તરફ દિશામાં. દાખલા તરીકે આને થીટાનો ખૂણો બનાવે તો આપણે લખી શકાય BA cos થીટા. હવે તમારે જોઈ લેવાનું ભાઈ કે થીટા બરાબર 0 હોય, બરાબર, એટલે કે સપાટી જે કહેવાય કે એક્ઝેક્ટલી સપાટી ચુંબકીય ક્ષેત્રને લંબ હોય, સપાટી ચુંબકીય ક્ષેત્રને લંબ હોય તો B અને A વચ્ચેનો એંગલ 0 બને, બરાબર. તો માટે phi is equal to આપણો આન્સર આવશે મેક્સિમમ, અને phi is equal to મેક્સિમમ એટલે આપણે લખી શકાય BA, બરાબર. એટલે મહત્તમ ફ્લક્સ, મહત્તમ ક્ષેત્રરેખા એની અંદરથી પસાર થશે. એવી રીતે થીટા બરાબર 90 હોય, ચલો થીટા બરાબર 90 હોય તો એનું ફ્લક્સ 0 થઈ જાય, એટલે કે સપાટી જે છે કે એક્ઝેક્ટલી સમાંતર મૂકેલું ચુંબકીય ક્ષેત્રને, તો એનામાંથી પસાર થતો ચુંબકીય ફ્લક્સ કેટલું થશે? 0 થઈ જશે, બરાબર. તો phi બરાબર 0 આવશે. અને જ્યારે ચોક્કસ ખૂણે ત્યારે BA cos થીટા એપ્લાય કરવાનું. તો આ એક કોન્સેપ્ટ આપણે યાદ રાખવાનો છે. ઓકે, ચાલો હવે થોડુંક આગળ લઈએ. હવે પ્રેરિત વિદ્યુત ચાલક બળ એટલે આપણે જે કહેવાય ફેરાડેનો નિયમ. તો હવે ફેરાડે એવું કીધું કે ભાઈ કે ક્યારે આપણે ચુંબકીય ફ્લક્સ, કારણ કે આપણે કોઈ પણ રીતે આપણે ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર કરીએ, કોઈ પણ રીતે આપણે ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર કરીએ તો એની અંદર વિદ્યુત ક્ષેત્ર પ્રેરિત થાય છે. આ એનો આખો કોન્સેપ્ટ છે. આખા ચેપ્ટરમાં આપણે કઈ પણ રીતે આપણે ફ્લક્સમાં ફેરફાર કરવાનો છે. એ ફ્લક્સમાં ફેરફાર કઈ રીતે થઈ શકે? તો કે તમે ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર કરો, નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકો, અનિયમિતમાં મૂકો, બી અને એ વચ્ચેના એંગલમાં ફેરફાર કરો, તમે ગૂંચળાને ફેરવો, કાં તો ગૂંચળાને ફેરવો, ચુંબકને ગતિ, ગૂંચળાને સ્થિર રાખો, ચુંબકને ગતિ આપો, ચુંબકને સ્થિર રાખો, ગૂંચળાને ગતિ આપો. તો આવી રીતે આપણે ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર કરી શકીએ. અને ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર કરે તો વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય. તો બંને વચ્ચે રિલેશન કોણે આપ્યો? તો કે ફેરાડે નામના વૈજ્ઞાનિકે આપ્યો. તો આપણને ખબર છે કે E ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકાશે -dB/dt, બરાબર, અથવા તો લખી શકાય E બરાબર -dφ/dt. n એટલે કે આના આટાની સંખ્યા. તો આપણે લખાય કે ચુંબકીય ફ્લક્સના ફેરફારના સમય દરનું ઋણ મૂલ્ય, phi એટલે અહીંયા આગળ ચુંબકીય ફ્લક્સ. તો ભાઈ કે ચુંબકીય ફ્લક્સના ફેરફારના સમય દરનું ઋણ મૂલ્ય એના પ્રેરિત વિદ્યુત ચાલક જેટલું હોય છે, બરાબર. એ EMF જેટલું હોય તો E બરાબર આવશે -n/dφ/dt. અહીંયા આગળ આપણને ખબર છે ભાઈ ઋણ નિશાની લેન્ઝના નિયમની હાજરી સૂચવે છે, બરાબર. એ લેન્ઝના નિયમની હાજરી સૂચવે છે. તો તમે જુઓ કે અહીંયા આગળ ઉદ્ભવતું પ્રેરિત EMF કેવી રીતે ઉત્પન્ન થાય? તો કોન્સેપ્ટ એવું છે કે જેના કારણે ઉત્પન્ન થયું છે, જેના કારણે EMF મળ્યું છે. હવે કોના કારણે મળ્યું? તો કે કાં તો ચુંબકની ગતિને કારણે, કાં તો ગૂંચળાની ગતિને કારણે. તો ભાઈ જેના કારણે અથવા જેને લીધે EMF પ્રેરિત થયું છે તેનો જ વિરોધ કરતું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. તેવી રીતે આ વિદ્યુત ચાલક બળ ઉત્પન્ન થાય. એટલે માઇનસ નિશાની હંમેશા લેન્ઝના નિયમની હાજરી સૂચવે છે, બરાબર. આપણે આગળ જોઈશું. એટલે લેન્ઝનો નિયમ એવું કહેતો, તો આપણે હમણાં લેન્ઝના નિયમના એક્ઝામ્પલ જોવાના જ છે. લેન્ઝનો નિયમ એવું કહે કે અહીંયા આગળ ઉદ્ભવતું ફેરફારનો વિરોધ થવો જોઈએ, બરાબર. શેનો? ફેરફારનો વિરોધ થવો જોઈએ. ફેરફારનો વિરોધ એટલે કે ધારો કે જો ચુંબકને કારણે ફ્લક્સમાં વધારો થતો હોય તો પેલું ગૂંચળું એને વધવા નહીં દે, એને ઘટાડવાનો ટ્રાય કરશે. અને જો ચુંબકીય ફ્લક્સ ઘટતું હશે તો એને ઘટવા નહીં દે, એ વધારવાનો ટ્રાય કરશે. એટલે એને ટૂંકમાં ફેરફારનો વિરોધ કરે છે. એટલે લેન્ઝે એવું સમજાવેલું કે ચુંબકીય ફ્લક્સ અથવા તો પ્રેરિત વિદ્યુત ચાલક બળ કઈ દિશામાં ઉત્પન્ન થાય? તો કે જેનો લીધે ઉત્પન્ન તેના ફેરફારનો વિરોધ કરે, બરાબર. અને માટે લખી શકાય E બરાબર -n dφ/dt. આ એનું મૂલ્ય છે, આ નિશાની એનો
દિશા દર્શાવે છે. બરાબર, લેન્ઝના નિયમથી દિશા કેવી રીતે શોધી શકાય આપણે હમણાં સમજીએ છીએ. બરાબર, ચલો હવે આની અંદર તમે અલગ અલગ સૂત્ર બનાવી શકો તો કે -φ2 -φ1 અપોન ડેલ્ટા ટી. બરાબર, અહીંયા ફાઈ બરાબર તમે લખી શકો a ડોટ બી. બરાબર, ફાઈ બરાબર હમણાં આપણે લખ્યું ભાઈ એ બી, તો અહીંયા આપણે મૂક્યા a કોમન તો b2 - b1 લખી શકાય. પણ ધારો કે ખૂણો આપેલો હોય તો અહીંયા આગળ લખી શકાય a b cos થીટા. તો તમે જુઓ કે અહીંયા આગળ a b અને અચળ છે તો a અને b બહાર લીધા, cos થીટા માઇનસ cos થીટા, તો ખૂણો બદલાતો આ સૂત્ર એપ્લાય કરો. બરાબર, ચુંબકીય ક્ષેત્રને સમાંતર જ છે ને ચુંબકીય ક્ષેત્ર બદલાય તો આ સૂત્ર એપ્લાય કરો. ગમે એ રીતે આપણે ફ્લક્સમાં ફેરફાર લખી શકાય. તો આ અલગ અલગ રીતે આપણે પ્રેરિત વિદ્યુત ચાલક બળ શોધી શકાય છે, જેને ફેરાડેનો નિયમ કહેવાય. ફેરાડેનો નિયમ એ ચુંબકીય ફ્લક્સના ફેરફારનું અહીંયા આગળ મૂલ્ય આપે છે. બરાબર, ક્લિયર? તો આ એક કોન્સેપ્ટ આપણે યાદ રાખવાનો છે. સૂત્ર તમારે આની અંદર ફેરફારથી લખી શકાય છે. ચલો આપણે આગળ લઈએ. હવે જો ભાઈ, આ મેં તમને લેન્ઝના નિયમના અલગ અલગ એક્ઝામ્પલ આપેલા છે. હવે આ લેન્ઝનો નિયમ આપણે કેવી રીતે એપ્લાય કરી શકાય અને કેવી રીતે એને સમજી શકાય, તો તમને ખબર હશે આપણે કે અહીંયા આગળ આ ચુંબક છે. આપણે કોઈ બી ગતિને કારણે પ્રેરિત વિદ્યુત ચાલક બળ ઉત્પન્ન થાય. આ ચુંબક છે, બરાબર, અને આ ગૂંચળું છે. બરાબર, અહીંથી આપણે ઓબ્ઝર્વેશન કરીએ છીએ. બરાબર, આ ઓબ્ઝર્વર છે, અવલોકન કરતા છે. હવે તમે સમજો કે ચુંબક આની તરફ ગતિ કરે છે. બરાબર, ગૂંચળા તરફ ગતિ કરે છે. ચુંબકનો અહીંયા આગળ n ધ્રુવ છે. બરાબર, હવે ચુંબક ગૂંચળા તરફ ગતિ કરતું હોય તો એની સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં વધારો થશે. ચુંબક જો ગૂંચળા તરફ ગતિ કરતું હોય, આપણે કીધું એમ કે ભાઈ ચુંબક જો ગૂંચળા તરફ ગતિ કરે એટલે એના ફ્લક્સમાં વધારો થાય. તો અહીંયા આગળ ઉદ્ભવતું પ્રેરિત અહીંયા આગળ ઉદ્ભવ ચુંબકીય ક્ષેત્ર કેવું ઉત્પન્ન થશે? તો એને વધારો નહીં થવા દે. તો અહીંયા આગળ ભાઈ આ ચુંબકીય ક્ષેત્ર આનો વિરોધ કરશે. બરાબર, એટલે એના ગતિનો વિરોધ કરે. કોની ગતિનો? તો કે ચુંબકની ગતિનો વિરોધ કરે. તો તમે સમજો કે ચુંબકની ગતિનો વિરોધ કરવો હોય તો અહીંયા n છે, તો આ ગૂંચળાનો કયો ધ્રુવ બની જશે? n બની જશે. કેમ n બનશે? કારણ કે n અને n વચ્ચે અપાકર્ષણ થાય એટલે શું કરશે? ચુંબક દૂર જશે. એટલે પેલું ગૂંચળું છે ચુંબકને દૂર ધકેલવાનો પ્રયત્ન કરશે. આની અંદર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આના ફેરફારનો વિરોધ કરે એવી રીતે તમારું પ્રેરિત વિદ્યુત ચાલક બળ ઉત્પન્ન થાય. એટલે આ ધ્રુવ આપણો n બનશે, આ અહીંયાથી s બની જશે. ક્લિયર? ખબર પડી એટલી વસ્તુ? તમે જે અહીંયાથી જોશો, અહીંથી તમે જોશો તો અહીંયા આગળ ઉદ્ભવતા પ્રવાહની દિશા, અહીંયા આગળ ઉદ્ભવતા પ્રવાહની દિશા એ કઈ દિશામાં દેખાશે? વિષમ ઘડી દિશામાં દેખાશે. ક્લિયર? ખબર પડી ગઈ? તો એનો અર્થ કે તમારા જેને કારણે ઉત્પન્ન થાય એની ગતિનો વિરોધ થવો જોઈએ. તો ચુંબકને ગતિનો ઉત્પન્ન થાય એટલે ચુંબકની ગતિનો વિરોધ થશે. તો અહીંયા ચુંબકની ગતિ આ તરફ થાય એટલે આ ધ્રુવ n બને તો જ વિરોધ થાય. બરાબર, હવે n બનતો હોય અહીંથી ઓબ્ઝર્વેશન કરો તો અહીંયાથી થશે વિષમ ઘડી દિશા મળશે. તો આપણે ઘણી વખત ક્વેશ્ચન એવો હતો કે પ્રવાહની દિશા શોધો, અહીંથી ઓબ્ઝર્વેશન કરી તો તમને પ્રવાહ કઈ દિશામાં દેખાશે? તો વિષમ ઘડી, એટલે n બને તો વિષમ ઘડી હશે. ક્લિયર? ખબર પડી એટલી વસ્તુ? તો અહીંયા વિષમ ઘડી દિશામાં એટલે ઉત્તર ધ્રુવ તરીકે આ વર્ષે. બરાબર, આ એક પહેલો કોન્સેપ્ટ ખબર પડી ગઈ. હવે તમે જુઓ બીજી આકૃતિમાં, તમે જુઓ અહીંયા આગળ આપણે લખ્યું અપાકર્ષી બળ n અને n વચ્ચે અપાકર્ષી બળ અનુભવ્યું તો જ દૂર ગયું. બરાબર, ક્લિયર? ચલો હવે તમે જુઓ અહીંયા આગળ. હવે જુઓ, હવે આને આપણે વાત કરીએ છીએ. આ જે ચુંબક છે દૂર જાય છે. હવે ચુંબક દૂર જાય એટલે એની ફ્લક્સમાં ઘટાડો થશે, પણ ગૂંચળું એના ફ્લક્સમાં ઘટાડો નહીં થવા દે. હવે એને ઘટાડો ના થયો તો ચુંબકને પોતાની તરફ આકર્ષવું પડે. ચુંબકને પોતાની તરફ આકર્ષવું પડે તો આકર્ષવું હોય તો આ ધ્રુવ કયો બની જશે? s બની જશે. અને આ ધ્રુવ કયો બની જશે? n બની જશે. બરાબર, હવે s બન્યો તો અહીંયાથી સમઘડી દિશામાં પ્રવાહ બની જાય. s એટલે સમઘડી યાદ રાખો. તો અહીંયા કઈ દિશામાં? સમઘડી દિશામાં દક્ષિણ ધ્રુવ તરીકે વર્ષે આકર્ષી બળ અનુભવશે. બરાબર, પડી ગઈ ખબર એટલી વસ્તુ? એટલે ફ્લક્સના ફેરફારનો વિરોધ થાય છે. ચલો ત્રીજી આકૃતિ તમે જુઓ કે અહીંયા આગળ આ તરફ ગતિ કરે છે. બરાબર, આ તરફ ગતિ કરે છે. ક્લિયર? ચલો હવે s આ તરફ ગતિ કરે. હવે આ ધ્રુવ કયો? s. હવે એના ફ્લક્સમાં વધારો થયો, ફ્લક્સમાં શું કરવું પડે? એને ઘટાડો કરવો પડે. તો s બની ગયો તો આ પણ શું બનશે? s જ બનશે. આગળના કિસ્સામાં n હતો એટલે n બને, હવે s અને s બન્યો. હવે s અને s બને એટલે આ કઈ દિશામાં આપણને પ્રવાહ મળે? સમઘડી દિશામાં મળશે. તો તમે જો અહીંયા આગળ દક્ષિણ ધ્રુવ તરીકે વર્ષે અપાકર્ષી બળ અને સમઘડી દિશામાં મળશે. એ જ વસ્તુ ધારો કે અહીંયા આગળ s ધ્રુવ છે આ તરફ ગતિ કરે તો આને પોતાની તરફ આકર્ષવું પડે એટલે n બનશે અને આ s બનશે. હવે n બને એટલે કઈ દિશામાં? તો ભાઈ વિષમ ઘડી દિશામાં મળશે. એટલે ટૂંકમાં તમારે યાદ રાખવાનું છે કે જેને કારણે મળે છે એના ફેરફારનો વિરોધ કરે. બરાબર, તો અહીંયા આગળ ચુંબકના કારણે મળે તો ચુંબકની ગતિનો વિરોધ થવો જોઈએ. તો એ ગૂંચળું એવી રીતે ઉત્પન્ન કરે પ્રવાહ, તો વધતું હોય તો વધવા ના દે અને ઘટતું હોય તો ઘટવા ના દે. ફેરફારનો વિરોધ થાય. તેનો ફેરફારનો, એટલે લેન્ઝનો નિયમ એ ફેરફારના વિરોધનો નિયમ છે. આટલો કોન્સેપ્ટ યાદ રાખો કે તમે કોઈ પણ જગ્યાએ આની દિશા તમે ઇઝીલી શોધી શકો. બાકી આ દિશા શોધવાનું કામ થોડુંક અઘરું થઈ જાય, પણ આ કોન્સેપ્ટ એટલે તમે ફટાફટ ઇઝીલી તમે એની દિશા શોધી શકો છો. ઓકે,
ક્લિયર? તો આખો આ કોન્સેપ્ટ તો તમને આવડે એટલે તમે લેન્ઝનો નિયમ તમે એપ્લાય કરી શકો. તો આ એક વસ્તુ યાદ રાખવાનું છે. બરાબર. હવે આપણે આગળ લઈએ છીએ. પહેલો એમસીક્યુ છે. ચલો આની અંદર તમને શું કીધેલું છે જુઓ. તો ભાઈ કે સેન્ટીમીટર ક્ષેત્રફળ વાળા એક ચોરસ કોઇલને નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે મૂકેલું છે. બરાબર. હવે તમે જો આનું ક્ષેત્રફળ આપી દીધું છે. એ બરાબર આપેલું છે 100 સેન્ટીમીટર નો સ્ક્વેર. બરાબર. એ બરાબર આપેલો છે ભાઈ 100 સેન્ટીમીટર નો સ્ક્વેર આપેલો છે. ચલો ભાઈ 100 સેન્ટીમીટર નો સ્ક્વેર છે એટલે એને મીટર સ્ક્વેરમાં 4 થઈ જશે. બરાબર. 10 ની -4 થઈ જશે અને 10 ની -4 -2 મીટર સ્ક્વેર આવી ગયું. હવે તમે જો નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે મૂકેલું છે. બરાબર. અને એનું ચુંબકીય ક્ષેત્ર આપી દીધું b બરાબર 10⁻³ બરાબર વેબર પર મીટર સ્ક્વેર. ઓકે. તો એનું ફ્લક્સ કેટલું હશે તમે જો એનું ફ્લક્સ તો કે phi બરાબર, ચલો phi બરાબર સિમ્પલ છે, લંબ રૂપે મૂકેલું એટલે phi બરાબર થશે ab. બરાબર. એટલે a into b કરી નાખશો એટલે આપણને તમારું ફ્લક્સ મળી જશે. તો તમે એનો આન્સર ઇઝીલી તમે શોધી લખો. આ બંનેનો ગુણાકાર કરી દો 10 ની -2 અને 10⁻³ એટલે કેટલા આવશે 10 એટલે એ ઓપ્શન આવી જશે. વડે બી ખબર બહુ જ સિમ્પલ વસ્તુ છે કે લંબ રૂપે મૂકેલું છે. બરાબર. લંબ રૂપે મૂકેલું કે થીટા તમારો 0 થઈ જશે. બરાબર. જો સમાંતર મૂકે થીટા 90 તો ફ્લક્સ 0 થઈ જાય. એટલે આ વસ્તુ વાંચવાનું કે ભાઈ લંબ રૂપે મૂકેલું છે તો તમારે થીટા 0 લઈ લો ફ્લક્સ મહત્તમ થઈ જાય. તો આ એક કોન્સેપ્ટ છે ખાસ. એને ક્વેશ્ચન ની અંદર આવું બી બદલી શકે એ લોકો. બરાબર. આનો આન્સર કયો આવે છે ભાઈ? એ આવે છે. બરાબર. તો તમે જોઈ શકો છો કેવી રીતે આવે કે phi બરાબર ab cos થીટા, થીટા બરાબર 0 લઈ લો એટલે આપણો આન્સર 10 વેબર થશે. ઓકે. તો આ બહુ સિમ્પલ એમસીક્યુ. આગળ વધીએ હવે. ચલો સેકન્ડ એમસીક્યુ. હવે તમે જુઓ આ અલગ અલગ ફ્લક્સના ઇક્વેશન જ છે. ઈએમએફ ઉપર તારવેલા છે. પહેલા ક્વેશ્ચન આવજો કે પાતળી વર્તુળાકાર રિંગનું ક્ષેત્રફળ એ છે. હવે રિંગને બી તીવ્રતા ધરાવતા સમાન ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે રાખેલું છે. હવે રિંગનો નાનો કાપો કરીને રિંગના બે છેડાઓ ગેલ્વેનોમીટર સાથે જોડતા. બરાબર. તેની સાથે ભાઈ ગેલ્વેનોમીટર સાથે જોડતા પરિપથનો કુલ અવરોધ કેટલો મળે છે? આ રો મળે છે. બરાબર. જો રિંગનું એકાએક સંકોચન તેનું ક્ષેત્રફળ કેવું બને? શૂન્ય બનતું હોય તો ભાઈ કે વિદ્યુત ભારનું મૂલ્ય કેટલું? બરાબર. શું વિદ્યુત ભાર શોધવાનો છે. ચલો હવે આપણે તમે જુઓ કે ભાઈ ફ્લક્સ અને એની વચ્ચેનો સંબંધ આપણે જોઈએ તો ભાઈ ઈ બરાબર સૂત્ર શું હતું? આપણે એનું મૂલ્ય લખી નાખીએ તો ભાઈ ડેલ્ટા phi upon ડેલ્ટા ટી હતું. બરાબર. આ એનું મેં મૂલ્ય લખી નાખ્યું. બરાબર. ઈ બરાબર ફ્લક્સના ફેરફારનો સમય દર એ વિદ્યુત ચાલક બળ જેટલો હોય ડેલ્ટા phi by ડેલ્ટા ટી થઈ જશે. હવે તમે જુઓ કે અહીંયા ઈ બરાબર હું IR લખી નાખ્યું. બરાબર. કારણ કે મારે વિદ્યુત ભાર જોઈએ છે તો ઈ બરાબર IR લખી નાખીએ અને ફ્લક્સ બરાબર આપણે લખી નાખીએ AB. બરાબર. કેમ AB લખ્યું? કારણ કે અહીંયા આગળ લંબ રૂપે મૂકેલું છે એટલે થીટા બરાબર તમારે 0 લઈ લેવાનું. તો AB અપોન હું લખી નાખું ભાઈ ડેલ્ટા ટી. ઓકે. ચલો AB અપોન ડેલ્ટા ટી લખી નાખ્યા. હવે વિદ્યુત ભાર જોઈએ તો વિદ્યુત ભાર અને વિદ્યુત પ્રવાહ વચ્ચેનો સંબંધ આપણને ખબર છે ભાઈ કે I બરાબર Q/T અથવા તો ડેલ્ટા Q અપોન ડેલ્ટા ટી. તો આને ઇન્ટુ R થઈ જશે અને માટે આવી જશે તો કે AB અપોન ડેલ્ટા ટી. ડેલ્ટા ટી કેન્સલ થઈ જશે તો માટે આપણો આન્સર આવી જશે ભાઈ કે ડેલ્ટા Q ઇઝ ઇક્વલ ટુ AB અપોન R. બરાબર. તો તમે જોઈ લો કે AB અપોન R એટલે આપણો કયો ઓપ્શન આવશે? બી ઓપ્શન આવશે. બરાબર. એટલે બહુ સિમ્પલ વસ્તુ છે. ઘણી વખત આ ડાયરેક્ટ સૂત્ર યાદ રાખો તો કોઈ વાંધો નથી. ઘણા એમસીક્યુ ભાઈ વિદ્યુત ભાર શોધવાનો અને એ અને બી આપેલું એને અવરોધ આપેલો તો ડાયરેક્ટ સૂત્રને એપ્લાય કરીને શોધી શકો અથવા તો આ પ્રોસિજર વાપરો એટલે તમને ખબર પડી જાય. તો આનો આન્સર કયો આવશે ભાઈ? AB અપોન R આવશે. ઓકે. તો ચલો જુઓ હવે તો આનો આન્સર આવશે ભાઈ AB અપોન R. બરાબર. મેં તમને આખી રીત કરી દીધી કે ભાઈ કે E બરાબર ડેલ્ટા phi by ડેલ્ટા ટી વાપરો. E બરાબર IR અને Q અપોન ડેલ્ટા ટી કેન્સલ એટલે કયો? એટલે AB અપોન R આવી જશે. ઓકે. તો આવી રીતે એનો વિદ્યુત ભાર શોધવો હોય તો તમે ડાયરેક્ટ સૂત્ર બી એપ્લાય કરી શકો. બરાબર. ચલો હવે આગળ વધીએ છીએ. ત્રીજો એમસીક્યુ. ભાઈ એક ચુંબકીય ગુછડા તરફ ગુછડાની અક્ષ દિશામાં ગતિ કરે છે. બરાબર. અહીંયા આગળ ગુછડામાં પ્રેરિત EMF નું મૂલ્ય E છે. હવે જો ગુછડું પણ ચુંબક તરફ ચુંબકના જેટલા વેગથી ગતિ કરે તો પ્રેરિત EMF નું મૂલ્ય કેટલું થાય? હવે તમે સમજો આખો કોન્સેપ્ટ સાપેક્ષ વેગનો છે. તેનો સાપેક્ષ વેગ. બરાબર. હવે જો ચુંબક ભાઈ ગુછડા તરફ ગતિ કરે. ચલો આ ચુંબક છે. બરાબર. આ ચુંબક છે અને આ ગુછડું છે. બરાબર. તો આ ચુંબક ગુછડા તરફ ગતિ કરે છે. બરાબર. તો હવે એના લીધે ઉદ્ભવતું EMF આપણને કેટલું આપી દીધું? E આપી દીધું. હવે ગુછડું પણ આના તરફ ગતિ કરે છે. બરાબર. એટલે આને કારણે એ બી EMF કેટલું થઈ જશે? E થઈ જશે. હવે બંને વિરુદ્ધ દિશામાં છે. બંને વિરુદ્ધ દિશામાં તો આપણે યાદ કરો સાપેક્ષ વેગ એનો સરવાળો થશે. બરાબર. જો બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય તો એના સાપેક્ષ વેગનો સરવાળો થાય. તો અહીંયા પણ બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે તો માટે EMF નો પણ સરવાળો થશે અને માટે આપણો આન્સર કેટલો આવશે? 2E થઈ જશે.
ઓકે, કારણ કે એનું ઈએમએફ વધશે. તો કોન્સેપ્ટ શું છે? તો કે બંને જો એકબીજાની વિરુદ્ધ દિશામાં ગતિ કરે તો એનો સાપેક્ષ વેગ વધે, અને સાપેક્ષ વેગ વધે એટલે આપણો આન્સર કેટલો આવી જશે? 2e થઈ જશે. બરાબર. તો હવે આનો આન્સર આવે છે ભાઈ 2e. બરાબર, ક્લિયર? તો આનો આન્સર કેટલો આવે છે? 2e થઈ જાય. બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં ગતિ કરે તો એનો વેગ વધે, અને માટે આન્સર કેટલો થઈ જશે? 2e થઈ જશે. ક્લિયર? આ એક ત્રીજો એમસીક્યુ હતો. ચાલો આપણે આગળ વધીએ. ચોથો એમસીક્યુ આ પણ હમણાં કરી દીધો છે, તમારે થોડુંક આની અંદર વિચારવા જેવું છે. જુઓ, તમને શું કીધેલું છે આની અંદર? n આંટાવાળા એક ગુછડાના દરેક આંટા દીઠ સંકળાયેલો ફ્લક્સ φ1 થી કેટલું થાય છે? φ2 થાય છે. હવે જો ગુછડા સહિત વિદ્યુત પરિપથનો કુલ અવરોધ r હોય તો એની અંદર પ્રેરિત વિદ્યુત પ્રવાહ વિદ્યુતભાર કેટલો? બરાબર. ચલો હમણાં જ આપણે સૂત્ર એપ્લાય કર્યું કે પ્રેરિત વિદ્યુતભાર કેટલો. તો તમે જુઓ કે હમણાં જ આપણે સૂત્ર બનાવી દીધું કે q બરાબર વિદ્યુતભાર q બરાબર આપણે લખ્યું કે ડેલ્ટા ફાઈ બરાબર ડેલ્ટા ફાઈ અપોન r બરાબર ડેલ્ટા ફાઈ અપોન r. તો તમે જુઓ કે r વાળો એક જ આમે ઓપ્શન છે તો લખી શકાય કે બી ઓપ્શન આવશે, પણ હજુ બી આપણે વિચારીએ કે ભાઈ કે ફ્લક્સ એટલે શું લખાય? એને n આડે સંકળાયેલું ફ્લક્સ એટલે n ઇન્ટુ ડેલ્ટા ફાઈ લખી શકાય. તો ભાઈ n ઇન્ટુ ડેલ્ટા ફાઈ અપોન r થઈ જશે. હવે ફ્લક્સ નો ફેરફાર લખી નાખો તો આપણે શું લખી શકાય? ભાઈ અંતિમ ફ્લક્સ ઓછા પ્રારંભિક ફ્લક્સ એટલે n ઓફ φ2 માઇનસ φ1 અને અપોન આવી જશે r. તો તમે જો આની અંદર કયો ઓપ્શન આવશે? તો કે બી ઓપ્શન આવી જશે. ડેલ્ટા ફાઈ બરાબર શું હશે? φ2 માઇનસ φ1 અને અપોન r થઈ જશે. ક્લિયર? તો આપણો આન્સર આવી જશે q બરાબર n ઇન્ટુ φ2 માઇનસ φ1 અને અપોન r થઈ જશે. બરાબર, ક્લિયર? તો આનો ઓપ્શન આવી રીતે આવે છે. તમે આવી રીતે બી એનું સોલ્યુશન તમે જોઈ શકો છો. બરાબર, આપણે દરેક સોલ્યુશન મૂકેલા છે એટલે આપણે તમે પીપીટી ની અંદર બી તમે એને આપણે અપલોડ કરીશું એટલે તમે ઇઝીલી એને ચેક કરી શકશો. બરાબર, તો આવી રીતે એનું સોલ્યુશન આવશે, પી આન્સર આવશે. ક્લિયર? હવે આપણે આગળ વધીએ છીએ પાંચમા. હવે જો આ બહુ અગત્યનું એમસીક્યુ. આની અંદર દિશા શોધવામાં બધાને તકલીફ પડતી હોય, તમે મેં હમણાં કોન્સેપ્ટ શીખવાડ એ રીતે શોધવાની છે. બરાબર, તો પહેલા ક્વેશ્ચન વાંચો. ભાઈ નીચેની આકૃતિમાં દર્શાવેલા સુરેખ તારમાં એ થી બી તરફ દિશા પ્રવાહ પસાર થાય છે અને તે સમય સાથે ઘટે છે. બરાબર, હવે તમે વિચારો કે સમય સાથે ઘટતો પ્રવાહ છે તો તેની નજીક મૂકેલી પ્રેરિત પ્રવાહ કેટલો હશે? બરાબર, શું થાય છે ભાઈ? પ્રવાહ અહીંયા આગળ ઘટે છે. બરાબર, પ્રવાહ શું થાય છે? ઘટે છે. હવે તમે જુઓ કે પ્રવાહ ઘટતો હોય તો ઘટવા નહીં દે, ફેરફારનો વિરોધ કરે તો ઘટતો હોય તો ઘટવા નહીં દે, અને વધતો હોય તો વધવા નહીં દે. તો તમે જુઓ કે પહેલા આપણે અહીંયા નક્કી કરી નાખીએ. તમે અહીંથી ઓબ્ઝર્વેશન કરવાનું. ક્યાંથી? ઉપરથી ઓબ્ઝર્વેશન કરે ને આપણે રીંગ આમ મૂકેલી, આપણે ઉપરથી જોવાનું છે એટલે અહીંથી આપણને કયો ધ્રુવ દેખાય છે આપણે જોવું પડે. બરાબર, ચલો પહેલા આપણે પેલું ચોથા ચેપ્ટરનો નિયમ વાપરીએ. અંગૂઠાની દિશામાં પ્રવાહ રાખીએ તો આંગળીઓ ક્યાં આવે છે? અહીંથી બહાર તરફ આવે છે. જુઓ, બરાબર, આંગળીઓ બહાર તરફ આવે છે એટલે અહીંથી ક્ષેત્ર ક્યાં જશે? બહાર તરફ, અને આ સાઈડ થી અંદર તરફ. બરાબર, એટલે ક્ષેત્ર રેખા અહીંથી બહાર આવે છે, અહીંથી ક્ષેત્ર રેખાઓ ક્યાં આવે છે? બહાર આવે છે, અને અહીંથી અંદર જશે. ચલો અહીંથી બહાર આવે એટલે આપણો આ કયો ધ્રુવ બની જશે? n બની જશે, અને આ કયો બનશે? s. બરાબર, પ્રવાહની દિશામાં અંગૂઠો રાખો એટલે ક્ષેત્ર રેખાઓ બહાર આવે, અને ક્ષેત્ર રેખાઓ જ્યાંથી બહાર આવે આપણો કયો ધ્રુવ? n કહેવાશે. ક્લિયર? પડી ભાઈ ખબર એટલી વસ્તુ? હવે આપણે શું કીધું કે રિંગની અંદર ઉદ્ભવતું ઈએમએફ એ કેવું હશે? તો કે આના ફેરફારનો વિરોધ કરે. હવે અહીંયા આગળ પ્રવાહ છે ને ભાઈ ઘટે છે, પ્રવાહ ઘટે છે. તો તમે હમણાં મેં પેલું ચુંબક વાળું એક્ઝામ્પલ આપ્યું, દૂર જતું ચુંબક, તો એને નજીક લાવવા માટે શું કરો? વિરુદ્ધ ધ્રુવ ઉત્પન્ન કરવો પડે. તો અહીંયા આગળ રિંગની અંદર આ વિરુદ્ધ ધ્રુવ ઉત્પન્ન થશે, s ઉત્પન્ન થશે. બરાબર, તો જે ઘટવા નહીં દે ને. જો એ સમાન ધ્રુવ તો વિરોધ કરે તો ઘટી જાય, પણ ઘટવા નહીં દે. એના ફેરફારનો વિરોધ કરશે એટલે n હોય તો s બનશે. તો s બને તો આ કયો બની જશે? n બની જશે. હવે n બને તો કઈ દિશામાં આપણે પ્રવાહ ઉત્પન્ન થશે? તો ભાઈ કે વિષમગળી દિશામાં. તો આપણો આન્સર શું આવશે? ભાઈ વિષમગળી દિશામાં. બહુ સિમ્પલ થઈ ગયું. ક્લિયર? ખબર પડી કે ના પડી? એટલી વસ્તુ ફરી વખત સમજો કે ભાઈ આ પ્રવાહની દિશા આપણે આ રાખી એટલે અહીંયાથી આપણે ચુંબકીય ક્ષેત્ર બહાર આવ્યું, પણ આપણો પ્રવાહ ઘટે એટલે રિંગની અંદર ઉદ્ભવતું પેલું ફ્લક્સ છે એને ઘટવા નહીં દે. બરાબર, હવે ઘટવા ના દે હોય તો એને વિરુદ્ધ ધ્રુવ ઉત્પન્ન કરવો પડે. તો વિરુદ્ધ ધ્રુવ એટલે n થઈ ગયો તો s થઈ ગયો. હવે s થઈ ગયો, સામે વાળો કયો થઈ ગયો? n થઈ ગયો, અને n થઈ એટલે આપણે ઉપર દેખીએ એટલે કઈ દિશામાં? વિષમગળી દિશામાં. જો આની જગ્યાએ લોકો ચેન્જ કરી નાખી, એક જ વસ્તુ ચેન્જ કરે, અહીંયાથી પ્રવાહ ઘટવાની જગ્યાએ પ્રવાહ વધે છે, તો અહીંયા આગળ તમારે આનાથી વિરુદ્ધ વાપરવું પડે. તો આ n બન્યો તો ફરી પાછો આ શું બનશે? વધતો હોય તો આ n બની જાય, કારણ કે અપા કરશે, અને n બને તો s થાય, અને s બને સમગળી દિશામાં દેખાય. બસ આટલું યાદ. બરાબર, અને બાય ડિફોલ્ટ આપણે ઉપરથી જ દેખવાનું હોય. એટલે આ વસ્તુ અગત્યનું છે, ઘટે છે અથવા તો વધે. પ્રવાહ સ્થિર હોય તો ઉત્પન્ન જ ના થાય, કારણ કે કોઈ પણ રીતે ફ્લક્સમાં ફેરફાર થવો જોઈએ. જો પ્રવાહ જ ના વધતો હોય, પ્રવાહ 0 હોય એટલે પ્રવાહની અંદર કોઈ ફેરફાર ના, ડીસી પ્રવાહ હોય તો તમારો આન્સર 0 આવે, એ ઉત્પન્ન જ ના થાય. તો ફેરફાર થવો જોઈએ, અને ફેરફારનો વિરોધ કરતી દિશામાં અહીંયા આગળ એમ ઉત્પન્ન થવું જોઈએ. બસ આ જ કોન્સેપ્ટ સાથે આપણે
લેન્ઝના નિયમ ઉપર દિશા નક્કી કરવાની છે. બસ આની અંદર આટલું ખબર પડવી જોઈએ. વધતું હોય તો વધવાના, ઘટતું હોય તો ઘટવાના, બસ એના ફેરફારનો વિરોધ થવો જોઈએ. ચાલો બરાબર. તો આની અંદર આવશે ભાઈ વિષમગળી દિશામાં આપણો અહીંયા આગળ પ્રવાહ ઉત્પન્ન થાય છે. બરાબર ક્લિયર. આનો આન્સર આવશે બી આવશે વિષમગળી દિશામાં. છઠ્ઠો એમસીક્યુ જોઈ લઈએ. હવે એક વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર આપેલું છે બી બરાબર 40 i કેરેટ માઇનસ 18 k કેરેટ ગૌસ વડે રજૂ થાય છે. હવે XY સમતલમાં છે. ચલો હવે XY સમતલમાં છે અને એનું ક્ષેત્રફળ તમને આપેલું છે એ બરાબર 5 સેન્ટીમીટર સ્ક્વેર. બરાબર એનું મૂલ્ય તો તમને ખબર પડી જશે 5 × 10⁻⁴ મીટર સ્ક્વેર. પણ દિશા તમારે નક્કી કરવી પડે. બરાબર. તો તમારું પૂછડું કયા સમતલમાં રાખેલું નક્કી કરો ભાઈ XY સમતલ. હવે આને લંબ કઈ દિશા થશે તો તમે વિચારી દો લંબ કઈ દિશા Z થઈ જશે. પર તો એ દિશામાં ક્ષેત્રફળ આવે તો ક્ષેત્રફળ દિશા સપાટીને કે સમતલને લંબ રૂપે થાય તો હવે XY સમતલ. બરાબર. આખા એમસીક્યુ નો બેસિક વસ્તુ પકડવાની અહીંયા આગળ તો કે ફ્લક્સ શોધો તમારે ક્ષેત્રફળની દિશા ખબર હોવી જોઈએ. તો એના માટે ગુચડું કયા સમતલમાં જેને લંબ રૂપે લઈ લો તો ભાઈ ગુચડું કયા સમતલમાં XY સમતલમાં તેને લંબ રૂપે કઈ આવશે Z દિશા થઈ જશે. તો હવે આનો આન્સર અહીંયાથી A કેરેટ અને Z દિશા એટલે K કેરેટ થઈ જશે. બરાબર ક્લિયર. આ ક્ષેત્રફળની દિશા બધાને ખબર પડી ગઈ હશે. તો બસ સિમ્પલ આપણે phi બરાબર A.B એપ્લાય કરો. બરાબર. ચલો phi બરાબર A.B આપણે એપ્લાય કરીએ એટલે આપણો આન્સર આવી જશે. તો આવી રીતે આન્સર આવે તમે જુઓ. બરાબર એ આન્સર આવે છે. બરાબર કેવી રીતે તો તમે જોઈ શકો છો. phi બરાબર A.B. બરાબર. હવે A બરાબર મેં લખ્યા છે અહીંયા 5 × 10⁻⁴ અને B. હવે જો K ડોટ I તો 0 થઈ જાય. I ડોટ I1 J ડોટ J1 K ડોટ K1 પણ I ડોટ K કે J ડોટ K 0 થશે એટલે આનો ગુણાકાર કરો 0 થશે. હવે K ડોટ K1 એટલે 18 × 5 90 થઈ જશે. આ ગાઉસમાં આવ્યો પણ એક ટેસ્લા બરાબર કેટલા ગાઉસ છે 10⁴ ગાઉસ છે એટલે એક ગાઉસ બરાબર કેટલા 10⁻⁴. બરાબર. તો અહીંયા 10⁻⁴ વડે ગુણવા પડે 10⁻8 થઈ જશે. બરાબર એટલે આપણે લખી શકાય 900 અહીંયા -9 કારણ કે નેનોમીટર નેનો વેબરમાં લાવવું છે. n સ્મોલ એટલે નેનો કહેવાય. બરાબર શું કહેવાય નેનો. તો આપણો આન્સર આવશે 900 -900 નેનો વેબર. ઋણ નિશાની ફરી પાછી લેન્ઝના નિયમની હાજરી સૂચવે છે. બરાબર ક્લિયર. હવે એટલી વસ્તુ ચારે ચાર એના મૂલ્યમાં લખેલા હોય તો પછી આપણે મૂલ્યમાં લખો ભાઈ નિશાની લખશો નહીં પણ જો એની અંદર ક્યાંક માઇનસ હોય તમારે લેન્ઝના નિયમની હાજરી લખવી પડે. બરાબર. તો આવી રીતે તમારો એ ની દિશા નક્કી કરે તો તમારો ફ્લક્સ ઇઝીલી નક્કી. બરાબર ક્લિયર. તો આ આખવાનો કોન્સેપ્ટ છે. આગળ વધી હવે આપણે 7મા એમસીક્યુ. ચલો હવે એક ગુજરાત સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ ટી સેકન્ડની અંદર phi બરાબર 60. બહુ સિમ્પલ એમસીક્યુ છે. phi બરાબર 60² - 5t અને પ્લસ. બરાબર. હવે એનો phi વેબરમાં છે ને 0.5 સેકન્ડની અંદર પ્રેરિત પ્રવાહ શોધવાનો છે. તો પ્રેરિત પ્રવાહ શોધવા માટે તમે એનું EMF નક્કી કરી નાખો. તો ભાઈ EMF આપણને ખબર છે ભાઈ -dϕ/dt. બરાબર. અને મૂલ્ય લખવું હોય તો આપણે અહીંયા પ્લસ લખી નાખો. આનું મૂલ્ય વિકલન કરતા તમને આવડતું જોઈએ કે 6 દુ 12t અને -5 થઈ જશે. બરાબર. થોડી એટલી વસ્તુ તો 12t -5 થઈ જશે અને E બરાબર તમે એપ્લાય કરો I × R. બરાબર. કારણ કે પ્રવાહ શોધવાનો છે. હવે તમે આની અંદર મૂકી દો ભાઈ આ t બરાબર કેટલા 0.5 છે. 0.5 × 12 કરશો એટલે 6 - 5 અને ભાગ્યા R. બરાબર. 6 - 5 ભાગ્યા R કરી નાખો એટલે 1 અને R બરાબર છે 10. તો આપણો આન્સર કેટલા આવશે 0.1 એમ્પિયર. બરાબર. અને 0.1 એમ્પિયર એટલે B આવશે. તો પહેલા EMF અને ફ્લક્સ ઉપર તમે EMF નક્કી કરી નાખો. E બરાબર dϕ/dt કરી નાખો અને dϕ/dt કરશો. બરાબર. dϕ/dt કરી નાખશો એટલે E બરાબર IR અને E બરાબર IR એટલે આપણો આન્સર આવી જશે. ક્લિયર. તો આખો આ કોન્સેપ્ટ છે. I આના ઉપરથી 0.1 એમ્પિયર આવી જશે. બરાબર. તો અહીંયા આપણે લઈએ છીએ 0.1 એમ્પિયર. બરાબર ક્લિયર. હવે આના પછીનો એમસીક્યુ 100 સેન્ટીમીટર સ્ક્વેર પૃષ્ઠ ક્ષેત્રફળ ધરાવતા 50 આંટાવાળા એક ગુછડાને 0.02 વેબર પર મીટર સ્ક્વેર તીવ્રતાવાળા ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે રાખેલું છે. એટલે લંબ રૂપે એટલે θ બરાબર 0 આવી જશે. હવે એનો અવરોધ આપેલો છે 5 ઓહ્મ. તેને 1 સેકન્ડમાં ચુંબકીય ક્ષેત્રમાંથી બહાર કાઢવા માટે પ્રેરિત વિદ્યુતભાર. ચલો હમણાં જ આપણે પ્રેરિત વિદ્યુતભાર વચ્ચેનો સંબંધ આપણે હમણાં જોયો. બરાબર. તો ભાઈ Q બરાબર ચલો Q બરાબર સૂત્ર શું તો ભાઈ ડેલ્ટા ફાઈ અને અપોન R. બરાબર. પહેલા ને બીજા એમસીક્યુ માં સૂત્ર ડિરાઈવ કરેલું છે. હવે ફ્લક્સ તો ફ્લક્સ લંબ રૂપે રાખેલું એટલે NAB પણ cos 0 એટલે 1 તો NAB અપોન R થઈ જશે. તો તમે જુઓ કે અહીંયા આગળ A આપેલો છે પૃષ્ઠ ક્ષેત્રફળ આપી દીધું છે. A આપેલું છે 50 આપી દીધું છે. 2 આપી દીધું છે. આ B આપી દીધું છે. ક્લિયર. આવડે એટલી વસ્તુ. તો બસ આની અંદર બધાની કિંમત જ મૂકવાની છે. NAB અપોન R સૂત્ર આપણને ખબર પડી જાય એટલે તમે ડાયરેક્ટ કિંમત મૂકી દો. તમે પહેલા બેઝિક વસ્તુ તમને સૂત્ર સમજાવી દીધેલું હોય પણ સૂત્ર તમને ખબર હોય એટલે તમે એનો કોઈ પણ એમસીક્યુ જાતે ગણી શકો. બસ આમાં કિંમત બોલે તમારો આન્સર આવી જવો જોઈએ. એટલે phi બરાબર આવી જશે NAB અપોન R. બરાબર. એટલે Q આપણે આવશે NAB અપોન R. તો તમે જુઓ કે આની અંદર કયો ઓપ્શન આવે છે તો ભાઈ કે T ઓપ્શન આવે છે 0.005 કુલમ. બરાબર.
તમે જો કેવી રીતે, તો હમણાં આપણે કીધું NAB upon R થઈ ગયું, n ની કિંમત મૂકી દીધી, a ની કિંમત મૂકી દીધી 0.02 એટલે આપણો આન્સર આવશે q બરાબર 0.005 કુલમ આવી જશે. ક્લિયર? તો સિમ્પલ વસ્તુ છે q બરાબર NAB upon R એપ્લાય કરો એટલે તમારો આન્સર આવી બરાબર. ચાલો હવે 9 હવે એક એરોપ્લેનની બે પાંખની બહાર તરફના અંતિમ બિંદુઓ વચ્ચેનું અંતર આપેલું 50 મીટર બરાબર, અને 360 કિલોમીટરની ઝડપે સમસીધી ઉડી રહે v આપેલું છે બરાબર, અને એનો ઉધ્વ ઘટક આપી દીધો છે બરાબર. આ v આપી દીધું છે, આનો ઉધ્વ ઘટક આપેલો, ચુંબકીય ક્ષેત્રનો ઉધ્વ ઘટક એટલે bv આપેલો છે. તો ભાઈ emf કેટલું હશે? તો હવે આપણને ખબર છે ગતિકીય emf નું સૂત્ર બરાબર, ગતિકીય emf બરાબર. ભાઈ ગતિકીય emf નું સૂત્ર છે E બરાબર bvl બરાબર. E બરાબર શું આવશે? bvl. બસ હવે આની અંદર કિંમત જ મૂકવાની છે બરાબર. અહીંયા આગળ આપણને વર્ટિકલ ઘટક આપેલો છે કે ઉધ્વ ઘટકમાં ફેરફાર થાય છે એટલે આપણે અહીંયા લખી શકાય E બરાબર bvl બરાબર. ચલો bvl એટલે b બરાબર આપી દીધું 2 × 10⁻⁴, v આપણને આપેલું 360 કિલોમીટર પર કલાક એટલે 5/18 વડે ગુણશો એટલે આપણો આન્સર મીટર પર સેકન્ડમાં આવી જશે, અને l બરાબર 50 મીટર આપી દીધું. તો બસ આમાં કિંમત મોકલે તમારો આન્સર આવી જશે. ચલો કેટલો આન્સર આવે છે આપણે જોઈ લઈએ. જો તો અહીંયા આગળ આવે છે 1 બરાબર. કેવી રીતે? તો ભાઈ પહેલા v ને આપણે ફેરવી દીધા, તમે જુઓ કે ભાઈ 5/18 એટલે 100 મીટર પર સેકન્ડ આવી જશે. l બરાબર 50 મીટર b આપેલો છે. E બરાબર bvl તો b 2 × 10⁻⁴, v આપણા 100 આવી ગયા, l 50, તો આપણો આન્સર E બરાબર કેટલો આવી 1 બરાબર. એટલે ગતિકીયનું સૂત્ર છે કોઈ પણ ગતિને કારણે જ્યારે emf ઉત્પન્ન થાય તો એને આપણે કહે છે ગતિકીય emf, કે એને ગતિકીય emf કહે છે. તો E = આપણે આવી જશે bvl. ક્લિયર? આપણે એટલી વસ્તુ. તો આ એક અગત્યનો કોન્સેપ્ટ હતો, તેનું emf આવી રીતે ગતિકીય emf થી મળે છે બરાબર. તો જોઈએ આપણે આગળ લઈએ છીએ 10મા MCQ. હવે 10મા MCQ કે 5 સેન્ટીમીટર લંબાઈ ધરાવતો સળિયો જે છે 2 × 10⁻² વેબર પર મીટર સ્ક્વેર તીવ્ર ધારા ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે ગતિ કરે છે. ચલો પ્રવેગ આપેલો છે 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર બરાબર. ચલો અહીંયા આગળ આપણને પ્રવેગ આપેલો છે a = 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો emf ના વધારાનો દર, હવે તમે જો emf ના વધારાનો દર એટલે de/dt એમ નક્કી કરવાનું કીધેલું છે બરાબર. de/dt શોધવાનું કીધેલું છે. વધારાનો દર એટલે de/dt કહેવાય બરાબર. વધારાનો દર એટલે de/dt કીધેલું છે, emf નથી કીધું. emf ના વધારાનો દર કીધેલો, તમે આ બરાબર વાંચવાનું. ભાઈ વધારાનો દર પૂછ્યો છે બરાબર. તો તમે જુઓ વધારાનો દર એટલે E બરાબર આપણું સૂત્ર થઈ જશે ભાઈ bvl બરાબર bvl, અને અહીંયાથી આપણે લખી શકાય de/dt એટલે બંને બાજુ વિકલન કરી દે એટલે b અચળ છે અને l અચળ છે, અને માટે લખી શકાશે dv/dt, અને dv/dt એટલે આપણે લખી શકાય l એટલે bla બરાબર. હવે બસ આમાં કિંમત મૂકી દો કે b આપેલો છે બરાબર, a આપેલો છે, પ્રવેગ આપી દીધો છે, 5 સેન્ટીમીટર લંબાઈ આપી દીધી છે, તો તમારો આન્સર આવી જશે બરાબર. કયો આન્સર આવે છે આપણે જોઈ લઈએ છે બરાબર. તો આપણો આન્સર આવે છે d 20 × 10⁻⁴. મેં તમને કીધું એમ કે આવી રીતે આવશે કે E બરાબર આવશે bvl. આનું વિકલન કરી નાખો એટલે b અચળ છે, v નું વિકલન એટલે પ્રવેગ મળશે, વેગનું વિકલન કરો એટલે પ્રવેગ મળે એટલે b એ l થઈ જશે. કિંમત મૂકી દો, b આપેલો છે, a આપેલો છે, એને આપેલો છે, આપણો આન્સર આવી જશે 20 × 10⁻⁴ વોલ્ટ પર સેકન્ડ. ડી ઓપ્શન બરાબર. ક્લિયર? તો આવી રીતે આની અંદર ડી ઓપ્શન આવે છે. 11મો MCQ જો. હવે જો એક પૈડાની આરાની લંબાઈ આપેલી છે 0.5 મીટર. હવે આ અગત્યનો MCQ એના માટે કે આપણે એક દાખલાનું સૂત્ર અહીંયા ઉપયોગ કરવાનું છે બરાબર. ધારો કે કોઈ એક રિંગ છે, હવે એ કોઈક રિંગને આપણે ઓમેગા જેટલા કોણીય ઝડપથી, કેટલી ઓમેગા જેટલી કોણીય ઝડપથી એને આપણે રોટેશન આપીએ છીએ. તો એના બે આરાની વચ્ચે, બે આરાના બે છેડાની વચ્ચે ઉદ્ભવતું emf કેટલું હશે? તો એના માટે આપણે સૂત્ર છે કે ભાઈ કે E = બરાબર. તો એના માટે સૂત્ર યાદ રાખો કોઈ એક રિંગ માટે E = 1/2 b ઓમેગા l² બરાબર. b ઓમેગા l². l એટલે કે પેલા આરાની લંબાઈ લો કે એની ત્રિજ્યા લો બરાબર. એટલે આપણે સૂત્ર ઓલરેડી એક ઉદાહરણમાં ડિરાઈવ કરેલું છે. એક રિંગ છે, એક રિંગને તમે ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે રાખીને ગતિ કરાવો બરાબર. દાખલા તરીકે આપણું સાયકલનું ટાયર હોય તો એને આપણે એને ગતિ કરે ચુંબકીય ક્ષેત્રમાં, તેના સ્પોક બરાબર, તેના સળિયાની વચ્ચે ઉદ્ભવતું emf કેટલું? તો ભાઈ b ઓમેગા l² બરાબર. કેટલો હશે? b ઓમેગા l². હવે દરેક સળિયામાં કેટલું હોય? તમને ધારો કે ક્વેશ્ચન કોઈ દરેક સળિયામાં કેટલું, તો શું હોય? દરેક સળિયામાં સમાન જ હોય. કેમ સમાન? કારણ કે દરેક સળિયા સમાંતર હોય બરાબર. બધાના છેડા એક જગ્યાએ ભેગા થતા હોય અને માટે દરેક સળિયા કેવા સમાંતર હશે, અને સમાંતર દરેક સળિયામાં સરખું જાય કે સમાંતરની અંદર એના વોલ્ટેજ સરખા હોય. શું હોય? વોલ્ટેજ એટલે emf બી સરખો રહે છે બરાબર. એટલે આ એક કોઈ ક્વેશ્ચન લોકો ટ્વિસ્ટ કરીને મૂકી શકે. તો આપણે સૂત્ર વાપરીશું b ઓમેગા l², અને માટે આપણો આન્સર આવી રીતે આવશે ભાઈ
એ ઓપ્શન આવશે. જુઓ કેવી રીતે આવે છે તો તમે જોઈ શકો છો કે એલ બરાબર તમને આપી દીધું છે. ચલો એલ બરાબર આપેલું છે 0.5 મીટર, બી તમને આપી દીધું 5 × 10⁻⁴ બરાબર, ઈ આપેલું છે 3.14 મિલીવોલ્ટ બરાબર, મિલીવોલ્ટમાં છે 3.14 આ મિલીવોલ્ટમાં છે. ચલો સૂત્ર વાપર્યું ઈ બરાબર બી ઓમેગા એલ સ્ક્વેર એટલે 1/2 આ સૂત્ર વાપર્યું છે. તો ઓમેગા ને કરતા બનાવો, આવૃત્તિ પૂછેલી એફ પૂછેલી બરાબર એફ, તો અહીંયા ઓમેગા ને કરતા બનાયા, ઓમેગા બરાબર કેટલા મૂક્યા 2πf, એફ ની કિંમત મૂકી એટલે આપણો આન્સર આવી જાય 8 હર્ટ્ઝ બરાબર. તો હવે એમસીક્યુ ગુસ્સેટ ની અંદર પણ પૂછાઈ શકે, એવું જરૂર નથી કે બોર્ડ ની અંદર બી પૂછાય, પણ આવું ગુસ્સેટ ની અંદર બી પૂછાય કે આવૃત્તિ પૂછેલી છે એટલે આપણને ખબર હોય છે સૂત્ર કે ભાઈ કે જ્યારે કોઈ પણ આપણે રિંગને સમાન ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરાવીએ તો એના બે આરા અથવા આરાના કોઈ પણ બે છેડા વચ્ચે ઉદ્ભવતું એમ એ 1/2 બી ઓમેગા એલ સ્ક્વેર લખી શકાય. આપણે સૂત્રનો ડાયરેક્ટ ઉપયોગ કરે, એક્ઝામ્પલના સૂત્રનો ઉપયોગ કરેલો છે બરાબર. તો આવી રીતે આપણે એફ શોધી શકાય છે એટલે આની અંદર આન્સર આવે છે 8 એ ઓપ્શન આવે છે. તો આ એક સૂત્ર બી ખાસ યાદ રાખજો, ઘણી વખત આના એમસીક્યુ આપણે ગુસ્સેટ ની અંદર અને બોર્ડ ની અંદર બી પૂછાયેલા છે બરાબર. એના પછીના એમસીક્યુ 12મો. હવે 10 સેન્ટીમીટર લંબાઈના એક સળિયાને 1 વેબર પર મીટર સ્ક્વેર તીવ્રતાના ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે 10 મીટર પર સેકન્ડના વ્યક્તિ ગતિ કરે છે. તો ભાઈ આની અંદર બી ઈએમએફ ના વધારાનો દર પૂછ્યો છે. આપણે આગળ આના જેવો એમસીક્યુ ગણ્યો ભાઈ કે ડી/dt પૂછેલો છે બરાબર, તો ઈ બરાબર BVL અને વધારાનો દર એટલે શું લખી શકાય dE/dt. ઓકે બરાબર. ચલો હવે અહીંયા સેકન્ડના વ્યક્તિ ગતિ કરે છે, વ્યક્તિ ગતિ કરે છે બરાબર. અહીંયા આગળ એનો વેગ કેટલો છે અચળ બરાબર, શું આવશે અચળ વેગ આપેલો છે અને v બરાબર અચળ તેનો પ્રવેગ કેટલો થાય 0 થઈ જાય. હવે પ્રવેગ 0 થતો હોય તો આપણે લખી શકાય કે dE/dt એનો આન્સર બી આવશે 0 બરાબર. કારણ કે એનો વેગ કેવો છે અચળ છે અને વેગ અચળ હોય તેના ફેરફારની અંદર કોઈ એટલે એના ઈએમએફ ના કોઈ ફેરફાર થશે નહીં, તેનો આન્સર કેટલો આવશે 0 આન્સર આવશે બરાબર. તો આની અંદર ઓપ્શન કયો આવે છે ભાઈ 0 ઓપ્શન આવે છે એટલે એ ઓપ્શન આવે 0 વોલ્ટ પર સેકન્ડ. હા આની અંદર જો ફેરફાર થતો હોત બરાબર, કોઈક સમયનું વિધેય આપ્યું હોત તો આપણે લખી શકે બરાબર. ચોક્કસ સમય વેગ અલગ અલગ તાક્ષણિક વેગ આપેલો હોત, અહીંયા એનો વેગ અચળ છે, તત્કાલીન વેગ આપેલો હોત, તાક્ષણિક વેગ તો આપણે વધારાનો ફેરફાર આપણે આગળના એમસીક્યુમાં કર્યું ખરા કે એની અંદર તાક્ષણિક વેગ આપેલો એટલે આપણે એનો લખ્યું બરાબર. ક્લિયર. તો આ એક જે કહેવાય કે અહીંયા અચળ વેગ આપેલો છે એનો ફેરફાર કેટલો 0 થઈ જશે બરાબર. આગળ વધીએ આવી રીતે આપણે લખી શકાય, એનો ફેરફાર કેટલો આવશે 0 આવી જશે જે આપણે કીધું એમ. ચલો આ બી અગત્યનો એમસીક્યુ, થોડોક વિચારવા જેવો એમસીક્યુ છે. તમે જુઓ હવે જુઓ એક સુવાહક ચોરસ લૂપ તેનું સમતલ ચુંબકીય ક્ષેત્રને લંબ રહે તેમ v વેગથી લંબ રૂપે ગતિ કરે છે. લંબ રૂપે ગતિ એટલે થીટા બરાબર તમે 0 લઈ લો બરાબર. હવે આ ચોરસના વેગને લંબ રૂપે સામ થાય બાજુ પરસ્પર વિરુદ્ધ દિશામાં રહેલા નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં બંને સાઈડ એનું ચુંબકીય ક્ષેત્ર વિરુદ્ધ દિશામાં છે. તો અહીંયા આગળ તમે જુઓ આ ચુંબકીય ક્ષેત્ર પૃષ્ઠ લંબ અંદર જાય છે, ક્રોસ છે બરાબર. અહીંયા આગળ ક્રોસ આપેલું છે અને અહીંયા આગળ ડોટ આપેલું છે. આ ક્યાં જાય છે કે પૃષ્ઠ લંબ બહાર આવે છે બરાબર. આ ક્યાં આવે છે તો કે બહાર આવે છે. અહીંયા પણ ચુંબકીય ક્ષેત્ર છે, અહીંયા પણ છે, પણ બંને વિરુદ્ધ દિશામાં છે બરાબર, બંને વિરુદ્ધ દિશામાં છે. તો હવે અહીંયા આગળ ઈએમએફ કેટલું હશે? ચલો હવે આપણે એક મેં વસ્તુ શીખવાડી જે આપણે થિયરી લેક્ચરો ત્યારે બી શીખવાડેલું છે. તો અહીંયા આગળ ઇલેક્ટ્રોન કઈ દિશામાં ગતિ કરે તો આના માટે આપણે ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ આપણને વાપરવો પડે બરાબર. એફ બરાબર ઇલેક્ટ્રોનના વેગની દિશા બરાબર. તો એના માટે સૂત્ર હતું એફ બરાબર E × V ક્રોસ B બરાબર. તો ભાઈ કે ચુંબકીય બળની દિશા અહીંયા આગળ ચુંબકીય બળ કયા દિશામાં લાગે મારે પહેલા શોધવું પડે. તો તમે જો તો વેગની દિશામાં આપણે અંગૂઠો રાખી દઈએ, વેગની દિશામાં શું રાખી દઈએ અંગૂઠો રાખી દઈએ. તો આ જે કે હથેળીમાંથી બહાર આવતી દિશા એનો વેગની દિશા થશે બરાબર. ચુંબકીય ક્ષેત્ર તમે જુઓ અંદર તરફ છે, આના માટેની વાત કરું છું. આ ચુંબકીય ક્ષેત્ર ક્યાં છે? અંદર તરફ છે, આનો વેગ આ તરફ છે. ક્લિયર. તો અહીંયા આગળ ઇલેક્ટ્રોન કઈ દિશામાં જશે? નીચે દિશામાં જશે. તો ઇલેક્ટ્રોન અહીંયા છે એટલે આ છેડો કેવો બનશે? નેગેટિવ બની જશે. ઇલેક્ટ્રોન નીચે ગયા ને બધા, ઇલેક્ટ્રોન નીચે એટલે અહીંયા છેડો નેગેટિવ બને, આ નેગેટિવ બને તો આ કેવો બનશે? પોઝિટિવ બની જશે. ક્લિયર. ખબર પડી કે ના પડી? આ જે કહેવાય કે અહીંયા આગળ ઇલેક્ટ્રોન દરેક દિશામાં ગયા, તમે આ રીતે વાપર્યું તો ઇલેક્ટ્રોન નીચે ગયા બરાબર. ઇલેક્ટ્રોન નીચે ગયા એટલે આ પોઝિટિવ બની ગયું. હવે તમે જો અહીંયા આગળ ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે બરાબર. ભાઈ ચુંબકીય ક્ષેત્ર કયા તરફ છે? બહાર તરફ છે બરાબર. બહાર તરફ છે એટલે અહીંયા આગળ તમે જુઓ આ જે કહેવાય કે આ તરફ વાપરો તો આ વેગ છે, અહીંયા આગળ ઇલેક્ટ્રોન ઉપર જશે તો અહીંયા આ છેડો કેવો બનશે? માઇનસ બની જશે. આ છેડો આના માટે માઇનસ અને આ છેડો કેવો બની ગયો? પ્લસ થઈ ગયો. ક્લિયર. આ સળિયા માટે આ છેડો કેવો બની ગયો? પ્લસ અને આ માઇનસ અને પ્લસ. ક્લિયર. તો તમે જો આનું આપણે આ પ્લસ અને માઇનસ કનેક્ટ થયા, પ્લસ અને માઇનસ કનેક્ટ થયા એટલે આ કયું કહેવાય? સહાયક કહેવાય બરાબર. આને કયું કહેવાય? બે જે કહેવાય કોષનું સહાયક. એક પ્લસ સાથે માઇનસ કનેક્ટ થાય, એક પ્લસ સાથે માઇનસ કનેક્ટ થાય એને સહાયક કહેવાય
આ બી સહાયક થઈ ગયું, આ બંને સહાયક થયા એટલે આનું ઈ હોય અને આનું ઈ હોય તો આપણો આન્સર કેટલો આવે 2e થઈ જશે. બંને સહાયક સ્થિતિમાં થઈ ગયા કોષો. બરાબર. આ સળિયો એક બેટરી બની ગયો. બેટરી બની ગયો તો બંને બે બેટરી બની, આ સાઈડે બની આ સાઈડે બની, પણ એ બેટરી ન કહ્યો તો એક માઇનસ એ પ્લસ સાથે જોડાયો, માઇનસ એ પ્લસ એટલે 2e થઈ ગયું. બરાબર. સહાયક થઈ ગયા અને સહાયક થઈ જાય એટલે 2e એટલે આપણો આન્સર આવશે e બરાબર 2bbl. બરાબર. કયો આન્સર આવશે? e બરાબર 2bbl. ક્લિયર? પણ આની અંદર જો બંને સરખા ચુંબકીય ક્ષેત્ર આપે તો આન્સર 0 થઈ જાય. બધા એક જ દિશામાં હોય તો ચુંબકીય ક્ષેત્ર કેટલું 0 થાય. બરાબર. તો આવી રીતે તમારે એના ઇલેક્ટ્રોનના વેગની દિશા નક્કી કરવી પડે. એના માટે ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ વાપરો. અંગૂઠાની દિશામાં વેગ રાખો, ચુંબકીય ક્ષેત્રની આંગળી રાખો તો હથેળીમાંથી બહાર આવતી દિશા એના વેગની દિશા થશે. કોણે? ઇલેક્ટ્રોનના વેગ. બરાબર. તમે પ્રવાહ નક્કી કરો તો આપણે જમણા હાથનો નિયમ વાપરો. પણ એક જ વસ્તુ યાદ રાખવાનું છે. બરાબર. તો આ એક માઇનસ બનશે, આ પ્લસ બનશે, આના માટે આ માઇનસ આ પ્લસ એટલે બંને સહાયક બની ગયા. સહાયક બને એટલે ઈએમએફ વધી ગયો, 2e થઈ ગયું અને 2e એટલે કે 2bbl. ઓકે. તો આન્સર આવશે આની અંદર 2bbl. ચાલો આપણે આગળ લઈએ છીએ. આનો આન્સર આવે છે 2bbl. બરાબર. ક્લિયર? તો આ એક કોન્સેપ્ટ યાદ રાખવાનો છે. 14મો એમસીક્યુ તમે જુઓ. હવે જુઓ આની અંદર તમને આપી દીધું છે 0.5 મીટર લંબાઈના દરેક એવા, બરાબર, 0.5 મીટર લંબાઈના એવા દરેક એવા 10 વાહકારો. હમણાં જ આપણે કરાયેલો એમસીક્યુ છે. સૂત્ર તમને ખબર છે 1/2b ઓમેગા l સ્ક્વેર. બરાબર. 10 હોય કે 50 હોય બધા એમાં સરખું હોય કારણ કે દરેક સમાંતરમાં કહેવાય. ચલો 10 વાહકારો ધરાવતા એક પૈડાના કોઈ એક સ્થળમાં ચુંબકીય ક્ષેત્રનો ક્ષિતિજ ઘટક pH લંબ સમતલમાં 120 રિવોલ્યુશન, બરાબર, પરિભ્રમણ પ્રતિ મિનિટ. તો આ શું આપેલું કે ઓમેગા આપેલું કહેવાય. બરાબર. ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 120 રિવોલ્યુશન પર મિનિટ. બરાબર. તો આને આપણે ફેરવવું પડે રેડિયન પર સેકન્ડમાં. તો ભાઈ એક પરિભ્રમણ થાય એટલે કે 2π જેટલું એનું કોણીય સ્થાનાંતર થઈ જાય અને મિનિટને તમે સેકન્ડમાં ફેરવી દો તો ભાઈ રેડિયન પર સેકન્ડ એનો યુનિટ થઈ જશે. બરાબર. ઓમેગાનો 120 × 2π અને ભાગ્યા 60 કરી નાખો. બરાબર. તો આનો આન્સર આવશે અહીંયાથી 4π. બરાબર. તમે જોઈ શકો છો 60 તો 120 અને 4π રેડિયન પર સેકન્ડ. એટલે ઓમેગા આપી દીધું છે. ચલો ચુંબકીય ક્ષેત્રનો 0.4 ગાઉસ આપેલું છે. 0.4 ગાઉસ એટલે આપણે કેટલા લખી શકાય? 0.4 × 10 - કેટલા લખી શકાય? 4 લખી શકાય. ઓકે. ક્લિયર? હવે જુઓ કે ઈએમએફ કેટલું, તો આપણું સૂત્ર છે E બરાબર 1/2b ઓમેગા l સ્ક્વેર. બરાબર. 1/2b ઓમેગા l સ્ક્વેર. કિંમત મૂકેલ આપણો આન્સર આવી જશે. બરાબર. જુઓ કેટલો આન્સર આવે છે. તો આનો આન્સર આવે છે ડી ઓપ્શન. કેટલો આવે છે ભાઈ? 62.8 છે. બરાબર. આ બધાની કિંમત મૂકશો એટલે તમારો આન્સર 62.8 માઇક્રોવોલ્ટ આવશે. ક્લિયર? તો આપણે જે સૂત્ર જે છે 1/2b ઓમેગા l સ્ક્વેર એવી રીતે એપ્લાય કરવાનું છે. બરાબર. આગળ જોઈએ છે. આ એનું આખું સોલ્યુશન આપેલું તમે જોઈ શકો છો. બરાબર. બી ઓમેગા r સ્ક્વેર. અહીંયા આગળ ઓમેગાને મેં આપણે રેડિયનમાં ફેર એટલે 4π રેડિયન પર સેકન્ડ થઈ ગયા. બરાબર. આર આવી ગયું છે. આર એટલે એની લંબાઈ કહેવાય કે ત્રિજ્યા કો 0.5 મીટર છે. એન બરાબર 10 આપેલા છે. બરાબર. તો બસ આમાં કિંમત મૂકી લો. ભલે 10 આરા 10 ને 10 માં સરખું થાય, આપણે 10 વડે ગુણવાની જરૂર નથી. બરાબર. દરેક આરામાં સરખું એમ ઉત્પન્ન થશે. તો આપણો આન્સર છે 62.8 માઇક્રોવોલ્ટ. બરાબર. કેટલો આવશે? 62.8 માઇક્રોવોલ્ટ. હવે આ એમસીક્યુ જોઈએ. ભાઈ ન્યૂટન મીટર પર એમ્પિયર એ કોણો એકમ છે. તો તમે જો ચુંબકીય પ્રેરણ, ચુંબકીય ફ્લક્સ, આત્મપ્રેરકત્વ કે ફ્લક્સ ઘનતા. બરાબર. તો આ કોણો એકમ કે ભાઈ ચુંબકીય ફ્લક્સનો એકમ છે. બરાબર. કેવી રીતે ભાઈ ચુંબકીય ફ્લક્સનો એકમ છે? ભાઈ કે ન્યૂટન મીટર અને પર એમ્પિયર આપી દીધો છે. બરાબર. ચલો ન્યૂટન મીટર બરાબર પર એમ્પિયર છે. બરાબર. હવે તો ન્યૂટન ઇન્ટુ મીટર. હવે તમે એનું પારિમાણિક સૂત્ર બી તમે વિચારી શકો, એવી રીતે બી તમે લખી શકો. બરાબર. ચલો ભાઈ ન્યૂટન મીટર. ન્યૂટન મીટર એટલે શું લખી શકાય? જૂલ લખી શકાય. બરાબર. ન્યૂટન ઇન્ટુ મીટર એટલે શું? જૂલ લખી શકાય. એમ્પિયર. એમ્પિયર એટલે શું લખી શકાય? ભાઈ કે એમ્પિયર એટલે I બરાબર Q અપોન T છે એટલે કુલમ પર સેકન્ડ લખી શકાશે. બરાબર. ક્લિયર? અને જૂલ પર કુલમ. જૂલ પર કુલમ એટલે શું લખાય? વોલ્ટ. અને વોલ્ટ ઇન્ટુ સેકન્ડ કોનો એકમ કહેવાય? કે ચુંબકીય ફ્લક્સનો એકમ કહેવાશે. અથવા તમે પારિમાણિક સૂત્ર બનાવી દો તો એ ચાલે. બરાબર. તો આવી રીતે તમે વિચારી શકો એનો એકમ કયો ચુંબકીય ફ્લક્સ આવે. અથવા તમારે બહુ સિમ્પલ કે એનું પારિમાણિક સૂત્ર યાદ હોય કે કોઈ પણ બે એના એકમ યાદ હોય તો આવી રીતે કરી શકાય છે. ચલો 16મો એમસીક્યુ છે. હવે જો ભાઈ અન્યોન્ય પ્રેરકત્વ અને વિદ્યુત પ્રવાહના મૂલ્યનો ગુણાકાર. બરાબર. અન્યોન્ય પ્રેરકત્વ અને વિદ્યુત પ્રવાહના મૂલ્યનો ગુણાકાર એ ખાલી જગ્યા આપે છે. બરાબર. ચલો કેટલો આન્સર આવે છે? અન્યોન્ય પ્રેરકત્વ અને વિદ્યુત પ્રવાહના ગુણાકારનો આન્સર કેટલો આવશે? તો તમે જો અન્યોન્ય પ્રેરકત્વનું સૂત્ર છે તો ભાઈ M ઇઝ ઇક્વલ ટુ, બરાબર, એ આવશે ચુંબકીય ફ્લક્સ આવી જશે અને કેવી રીતે આન્સર આવશે? જો M ઇઝ ઇક્વલ ટુ phi અપોન I. બરાબર.
ક્લિયર? તો એટલે m બરાબર આપણે લખી શકાય 5 into i, એટલે આપણે m into i કરો બરાબર અન્યોન્ય પ્રેરકત્વ અને વિદ્યુત પ્રવાહનો મૂલ્યનો ગુણાકાર, એ તમને શું આપે છે? ચુંબકીય ફ્લક્સ આપે છે. થિયોરેટિકલ સૂત્ર 17 માં MCQ જોઈએ છે. હવે જો એક ગુછડામાં 0.05 સેકન્ડમાં વિદ્યુત પ્રવાહ સમાન દરથી બદલાઈને +2 એમ્પિયર થી -2 એમ્પિયર થાય છે બરાબર. વિદ્યુત પ્રવાહ i1 છે અને i2 થઈ ગયું. હવે એનું EMF 8 વોલ્ટ જેટલું એમ પ્રેરિત થાય છે. તો આત્મપ્રેરકત્વ કેટલું? બરાબર. ચલો હવે આત્મપ્રેરકત્વ, તો હવે આત્મપ્રેરકત્વનું આપણને ઇક્વેશન ખબર હોવી જોઈએ. E બરાબર આવશે -L di/dt. બરાબર. L ને આત્મપ્રેરકત્વ કહેવાય. ચલો L ને કરતા બનાવી દો. તો ભાઈ L ઇઝ ઇક્વલ ટુ, તો અહીંયાથી લખી શકાય કે dt/di. બસ આમાં કિંમત જ મૂકવાની છે ભાઈ કે 0.5 સેકન્ડમાં બરાબર. માઇનસ ને આપણે અવગણેલા છે. ચલો ભાઈ 8 વોલ્ટ અને અહીંયા આગળ આપેલું છે ભાઈ 0.05 અને ડી બરાબર પ્લસ માંથી 2 એટલે કેટલા આવશે? 4 બરાબર. તો અહીંયાથી આપણે 4 દુ 8 અને આનો ગણતરી કરી દો એટલે તમારો આન્સર આવી જશે બરાબર. 0.1 આન્સર આવે છે. ક્લિયર ભાઈ? ખબર પડી એટલી વસ્તુ બંને ઉડી એટલે 0.1 આન્સર આવે છે. તમે એની ગણતરી કરી નાખો અથવા આવી રીતે આપણે ગણતરી દર્શાવેલી છે. તો તમે જો એ બરાબર આવી જશે 0.1 બરાબર. તો આનો આન્સર આવી જશે ભાઈ E ઇઝ ઇક્વલ ટુ 0.1. ઓકે બરાબર. તો આનો આન્સર આવી જશે ભાઈ 0.1 હેનરી. ઓકે ક્લિયર? ખબર પડી બે એટલી વસ્તુ. તો L ઇઝ ઇક્વલ ટુ આપણને મળે છે ભાઈ 0.1 હેનરી. એનું આત્મપ્રેરકત્વ આપણને મળી ગયું 0.1 હેનરી. બરાબર. આગળ વધીએ આપણે 18મો MCQ. ચલો હવે x અને y એમ બે ગુછડાઓ છે, પરિપથમાં એવી રીતે ગોઠવેલા છે કે ભાઈ x ગુછડામાં પ્રવાહનો ફેરફાર 2 એમ્પિયર છે અને ત્યારે ગુછડામાં 0.04 વેબર જેટલું ફ્લક્સ બદલાય છે. તો તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ કેટલું? હવે તમે વિચારો અન્યોન્ય પ્રેરકત્વ. હવે અન્યોન્ય પ્રેરકત્વ એટલે એકમાં ફેરફાર કરીએ, એકમાં ફ્લક્સ બદલાય બરાબર અને બીજા સાથે વિદ્યુત પ્રવાહ સંકળાય. એકમાં ફેરફાર કરીને પ્રવાહ કોની સાથે? બીજા વડે સંકળાય છે. તો માટે અન્યોન્ય પ્રેરકત્વનું સૂત્ર શું આવી જશે ભાઈ? તો ભાઈ અન્યોન્ય પ્રેરકત્વનું સૂત્ર ભાઈ આનું સૂત્ર આવી જશે આપણે તો m ઇઝ ઇક્વલ ટુ બરાબર. m ઇઝ ઇક્વલ ટુ આપણને અહીંયાથી મળી જશે. ચલો m ઇઝ ઇક્વલ ટુ બરાબર. m ઇઝ ઇક્વલ ટુ આપણને મળશે ભાઈ 5/i બરાબર. m ઇઝ ઇક્વલ ટુ આપણને મળી જશે 5/e. ક્લિયર? ચલો m ઇઝ ઇક્વલ ટુ આપણને મળી જશે ભાઈ 5/i. ક્લિયર? બસ આમાં કિંમત મૂકી દો એટલે આવી રીતે આનો આન્સર 0.2 આન્સર આવે છે બરાબર. એની ગણતરી આપણે જોઈ લઈએ બરાબર. તો હવે 5 બરાબર શું થશે? m ઇન્ટુ ix થઈ જશે. તો અહીંયા આગળ 0.4 છે, ix બરાબર 2 છે, તો m બરાબર 0.2 હેનરી આવ્યું. સિમ્પલ કે m બરાબર 5/8 વાપરો તો ચાલે, કારણ કે એકમાં ફ્લક્સમાં ફેરફાર થશે, બીજામાં વિદ્યુત પ્રવાહ પ્રેરિત થશે. તો આનો આન્સર આવશે ભાઈ 5 બરાબર mi. ક્લિયર? તો અન્યોન્ય પ્રેરકત્વ અને આત્મપ્રેરકત્વના બી MCQ ઘણી વખત આવી રીતે પૂછાતા હોય છે. ચલો એના પછીનો MCQ જોઈએ. ભાઈ આ અગત્યનો MCQ જો ભાઈ 3 હેનરી આત્મપ્રેરકત્વ 3 શુદ્ધ ઇન્ડક્ટર છે, એને આવી રીતે જોડાણમાં રાખેલા છે બરાબર. બરાબર આકૃતિમાં દર્શાવેલા છે. તો એનું સમતુલ્ય ઇન્ડક્ટન્સ શોધો. તો હવે આને આપણે સમતુલ્ય પદ આપણે બનાવી દઈએ બરાબર. ચલો જુઓ હવે એને આપણે જ્યાં સુધી આપણે વાયર કન્ટિન્યુઅસ હોય, વાયર એને સતત હોય ત્યાં સુધી આપણે એનું વિદ્યુત સ્થિતિમાન સરખું રહે. જ્યાં આગળ કોઈક અવરોધ કે ક્યાં આગળ ઇન્ડક્ટર કે કેપેસિટર મોકલાય તો એની અંદર એનો વોલ્ટેજ બદલાઈ જાય. આ કોન્સેપ્ટ આપણો ખબર છે. ચેપ્ટર નંબર 3 ના બી MCQ સર્કિટ આવી રીતે સોલ્વ કરેલા. તો હવે આની અંદર તમે જુઓ કે ધારો કે આને હું એ પોઈન્ટ કહું અથવા તો આનું સ્થિતિમાન હું કહી દઉં V1 બરાબર. તમે જો આ વાયર કન્ટિન્યુ ગયો તો અહીંયા પણ સ્થિતિમાન કેટલું થઈ જશે? V1 થઈ જશે. આનું પણ સ્થિતિમાન કેટલું થશે? V1 થઈ જશે. ચલો હવે આનું તમે સ્થિતિમાન તમે V2 લઈ લો છો. તો તમે જો આ વાયર મારો કન્ટિન્યુ અહીંયા આગળ સ્થિતિમાન કેટલું થશે? V2 થઈ જશે. બરાબર પડી ખબર ભાઈ આટલી વસ્તુ? તો અહીંયાથી આનું V1 છે તો આનું પણ કેટલું? V1 થઈ જશે. આનું V2 છે તો આનું પણ V2 થઈ જશે. બસ હવે હું V1 અને V2 ને અલગ લખી નાખું. ચલો ભાઈ V1 અને અહીંયા હું લખી નાખું V2 બરાબર. ચલો હવે આ 3 હેનરી વાળો તમે જુઓ કે આ V1 અને V2 ની વચ્ચે છે. તો તમે જો આ 3 હેનરી વાળો આ ઇન્ડક્ટર આવી જશે V1 V2. આ પણ V2 અને V1 ની વચ્ચે છે. તો આ V2 અને V1 ની વચ્ચે છે. આ પણ તમે જુઓ કે V2 V1 ની વચ્ચે છે. આવી ગયો. તો ત્રણેય તમે જુઓ કે 3 હેનરી 3 હેનરી અને 3 હેનરી એક એવા સમાંતરમાં દેખાય છે. એટલે એનું ઇક્વિવેલન્ટ સર્કિટ દોરી, આપણે સમતુલ્ય પરિપથ દોર્યો. પણ આ આપણને ખબર ના પડે, પણ આવી રીતે આપણે વિચારી શકીએ 3 3 એમાં સમાંતરમાં થઈ ગયા. હવે સમાંતર માટે એના અવરોધ જેવું સૂત્ર
ઇન્ડક્ટર અને અવરોધ સરખા છે. ઇન્ડક્ટરની જે સમાનતા સૂત્ર એ અવરોધ માટે છે, બરાબર. તો આપણે લખી નાખીએ કે 1/L is equal to 1/L1 plus 1/L2 plus 1/L3. પણ તમે જુઓ અહીંયા સમાન જ છે, તો સમાન માટે ડાયરેક્ટ સૂત્ર વાપરો કે L બરાબર સમતુલ્ય ઇક્વિવેલન્ટ, તો L/N એકનું મૂલ્ય ભાગ્યા નંબર ઓફ ઇન્ડક્ટર્સ કેટલા છે, તો એકનું મૂલ્ય કેટલું 3 અને એવા કેટલા 3, તો 3 ભાગ્યા 3 એટલે આપણો આન્સર કેટલા આવી જશે 1. બરાબર. કેટલો આન્સર આવશે ભાઈ 1 હેનરી આવે છે, એટલે એ ઓપ્શન આવે છે. તમે જોઈ શકો છો આનો આન્સર કેટલા આવશે 1 હેનરી. બરાબર. તમે આપણે આવી રીતે આની વિચારી શકો છો. 20મો MCQ તમે જુઓ કે ભાઈ કે 5 હેનરી આત્મપ્રેરકતા ધરાવતી એક ચોક કોઇલના પસાર થતો પ્રવાહ આપેલો છે 2 એમ્પિયર પર સેકન્ડના દરથી ઘટે. તો ભાઈ ચોક કોઇલમાં ઉદ્ભવતું વિદ્યુત ચાલક બળ કેટલું? -10 હોઈ શકે, +10 હોઈ શકે, 2.5 કે -2.5. સિમ્પલ સૂત્ર છે E બરાબર L × di/dt. બરાબર. તમે આ એપ્લાય કરશો એટલે આપણો આન્સર 10 વોલ્ટ. બરાબર. તમે જોઈ શકો છો આન્સર કે E બરાબર -L di/dt. બરાબર. હવે L તમને આપેલું છે, આટલો એનો પ્રવાહના ફેરફારનો દર જ આપી દીધો છે, વિદ્યુત પ્રવાહનો દર આપી દીધો છે. તમે જુઓ કે ભાઈ કે di/dt તમને આપી દીધો 2 એમ્પિયર પર સેકન્ડ. બરાબર. અને ઘટે છે, ઘટે એટલે પોતે માઇનસ, ઘટે એટલે માઇનસ. તો આ -2 અને -5 એટલે આન્સર કેટલો આવશે 10. અહીંયા વધતો હોત, વધતો તો આને પ્લસ લેવું પડે, આટલા ફેરફારથી વધે છે, તો આપણો આન્સર અહીંયા 100 માઇનસ આવે. બરાબર. તો અહીંયા આગળ વધે છે કે ઘટે છે એ પણ શબ્દ અગત્યનો હોય છે. અહીંયા આપણને ઘટે છે એટલે આપણો આન્સર 10 આવે, તો આ ક્યાં વધતો હોત તો -10 આવે, કારણ કે બંને ઓપ્શન છે. ક્લિયર. ખાલી આપણે એનું મૂલ્ય નહીં ચેક કરવાનું કે 10 અને -10 માંથી કયો સાચો આન્સર છે એ તમારે ચેક કરવાનું, અને એ કેવી રીતે ખબર પડશે તો કે શબ્દ ઉપર વધે છે કે ઘટે છે. ક્લિયર. તો આવી રીતે તમારે કોન્સેપ્ટ સમજવો પડે. ચાલો આપણે આગળ લઈએ. ચાલો 21મો. એક ગુછડામાં વહેતો પ્રવાહ 1 મિલિસેકન્ડમાં 3 એમ્પિયર થી ઘટીને કેટલો થઈ ગયો 2 એમ્પિયર. તો ભાઈ એનું ઉદ્ભવતું વિદ્યુત ચાલક બળ 5 વોલ્ટ હોય તો ગુછડાનું આત્મપ્રેરકત્વ કેટલું? બરાબર. ચલો હવે આત્મપ્રેરકત્વ સેમ ઇક્વેશન કે E બરાબર L × di/dt. તો ભાઈ આનો આન્સર આવે છે ભાઈ C 5 × 10⁻³ હેનરી. બરાબર. સેમ જ ઇક્વેશન છે. E બરાબર -L di/dt. બરાબર. હવે અંદર આમાં ફેરફાર થાય છે. જો પ્રવાહનો ફેરફાર થયો. ચલો પ્રવાહ કેટલો હતો ભાઈ I1 બરાબર 3 એમ્પિયર, I2 બરાબર 2 એમ્પિયર. બરાબર. એટલે I2 એટલે અહીંયા આગળ કેટલો આવશે ભાઈ એના કેટલા સેકન્ડની અંદર 3 માંથી કેટલો થઈ ગયો 2 થઈ ગયો. બરાબર. I2 - I3 કરી નાખો એટલે 2 - 3 એટલે 1 એમ્પિયર -1 એમ્પિયર. L ને કરતા બને એટલે 5 × 10⁻³ એટલે એક ને એક જ સૂત્ર છે, પણ અહીંયા આગળ પ્રવાહ શું થાય છે 3 એમ્પિયર માંથી ઘટે છે 2 એમ્પિયર થઈ જાય છે. તો એ દરમિયાન ઉદ્ભવતું પ્લસ કેટલું 1 મિલિસેકન્ડ. 1 મિલિસેકન્ડ એટલે કેટલા આવશે ભાઈ 10⁻³ સેકન્ડ. ઘણી વખત એકમ ચેન્જ ના કરીએ તો આપણો આન્સર ના આવે. આના ઉપર તમે L ને કરતા બને એટલે 5 × 10⁻³ થશે. ક્લિયર. તો એક ને એક જ ઇક્વેશન છે. બરાબર. ચલો હવે આપણે ચલો 22મો જોઈએ. હવે અમુક ત્રિજ્યાની અને 100. હવે આની અંદર ઇક્વેશન થોડુંક અલગ આવે છે. આપણે ફરી બહુ અગત્યનું એમ શીખ્યું ભાઈ અમુક ત્રિજ્યાની 100 આંટાવાળું એક કોઇલનું આત્મપ્રેરકત્વ આપેલું છે, L આપેલું છે. જો આની અંદર આપેલું છે L, આ 15 મિલી હેનરી. આવી જ પણ 500 આંટાવાળી કોઇલનું આત્મપ્રેરકત્વ કેટલું? તો ભાઈ N1 બરાબર 100, એનું આત્મપ્રેરકત્વ L1 બરાબર 15 મિલી હેનરી. હવે N2 બરાબર 500, તો એનું આત્મપ્રેરકત્વ કેટલું? બરાબર. તો હવે આપણે સૂત્ર છે L બરાબર L is equal to μ0 n² a/L. બરાબર. બરાબર. n બરાબર μ0 n² a/L. બરાબર. L લંબાઈ છે. હવે બસ આની અંદર આપણે કરતા બને એટલે આપણો આન્સર આવી જશે. બરાબર. જો કેવી રીતે આનું સોલ્યુશન આપણને આવી રીતે મળશે. બરાબર. બી ઓપ્શન આવે છે. બરાબર. ચલો કેવી રીતે L બરાબર μ0 n²/a માટે L ચલે છે n². L1/L2 બરાબર n2/n1² 500/1000 એટલે કેટલા આવે 375 મિલી હેનરી આવશે. તો આ એક છેલ્લું ઇક્વેશન હતું કે ભાઈ આ ચેપ્ટરની અંદર આ ઇક્વેશન યાદ રાખવાનું છે. બરાબર. μ0 n² અને સોલિનોઇડ બી કહી શકાય. સોલિનોઇડમાં ઉદ્ભવતું આત્મપ્રેરકત્વ એટલે μ0 n²/a. a એટલે ક્ષેત્રફળ અને L લંબ. બરાબર. એટલે આખા ચેપ્ટરની અંદર જેટલા બી ઇક્વેશન આપે છે એના અગત્યના MCQ આપણે આની અંદર જોઈ લીધા છે. એટલે આવી રીતે આપણે વિદ્યુત ચુંબકીય પ્રેરણાવાળો ચેપ્ટર અહીંયા પૂર્ણ થાય છે, કારણ કે આ બહુ અગત્યના MCQ જોયેલા છે. બરાબર. એટલે આપણે ફરી પાછા આવતી વખતે મળીશું.